હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર આપણે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી વિશે ચર્ચા કરીશું. આપણે જોઈએ કે HPLC છે એ nowadays it has very vital use in analytical chemistry as a analytical tool. તો શું છે? આપણે બેસિક થી શરૂઆત કરીએ. HPLC is an analytical technique used for the separation of component. આપણે આની પહેલા ઘણી બધી ટેકનિક ભણી ગયા છીએ, પણ એમાંની HPLC માં માઇનોર ચેન્જીસ હશે. આની અંદર ઓર્ગેનિક મિક્સચર જે છે, કમ્પાઉન્ડ, અલગ અલગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ મિક્સચર, એનું સેપરેશન મેળવવામાં આવે છે HPLC થી. પણ એ કમ્પાઉન્ડ કેવા કે જે નોન વોલેટાઇલ છે, થર્મલી અનસ્ટેબલ છે, એવા કમ્પાઉન્ડનું મોટા ભાગે સિલેક્શન થાય. જો એ વોલેટાઇલ અથવા થર્મલી સ્ટેબલ હોય, then it would be better to go for GC rather than HPLC. GC આપણે ભણી ગયા છીએ કેવી રીતે વર્કિંગ કરે છે. તો આવા કમ્પાઉન્ડ જે છે નોન વોલેટાઇલ અથવા તો થર્મલી અનસ્ટેબલ or that have relatively high molecular weight compound, તો આ પ્રકારના કમ્પાઉન્ડ છે it would be better to use HPLC than other methods. Let's see. HPLC ની અંદર છે મોબાઈલ ફેઝ જે છે it serves to carry injected sample. આપણે જે સેમ્પલ ઇન્જેક્ટ કરીશું ફ્લો ની અંદર, તો એને કેરી કરવાનું કામ મોબાઈલ ફેઝ કરશે. શેમાં કેરી કરશે? થ્રુ ધી કોલમ. ક્યાં સુધી? ટુ ધી ડિટેક્ટર. એટલે અહીંયા હોલ થિંગ ઇઝ ધેટ તમારો મોબાઈલ ફેઝ છે એનો ફ્લો કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. તમારા ઇન્જેક્ટરમાંથી કોલમમાં પાસ થશે અને છેક ડિટેક્ટર સુધી મોબાઈલ ફેઝનો ફ્લો કન્ટિન્યુ રહેશે. ઇન બિટવીન આપણે ફ્લોમાં ઇન્જેક્ટર, જે સેમ્પલ ઇન્જેક્ટર પાર્ટ છે, ત્યાં તમારું સેમ્પલ ઇન્જેક્ટ કરવાનું હોય છે. ઇન ધી કોલમ, અહીંયા જે કોલમ આપણે વાપરીશું, ઇટ ઇઝ ધી હાર્ટ ઓફ HPLC. કારણ કે whatever we want is separation, whatever we want is identification of component. That all things will be done in column area. જે કોલમ છે એના દ્વારા તમને આ બધી વસ્તુ મળશે. સેપરેશન છે, રિઝોલ્યુશન છે, આઈડેન્ટિફિકેશન છે. The column individual components are separated based on physicochemical interaction. આપણે ભણી ગયા છીએ એડસોર્પ્શન અને પાર્ટીશન. તો આ બેમાંથી એક અથવા તો આ રીતના સાઇઝ એક્સક્લુઝન પણ હોય, પણ મેજોરિટી આ બે નો યુઝ થતો હોય છે. તો એડસોર્પ્શન અને પાર્ટીશન, આના જે ચેન્જીસ છે એના આધારે તમે કઈ કોલમ વાપરો છો, એની અંદરનું સ્ટેશનરી ફેઝ કયું છે. સોલિડ છે તો એડસોર્પ્શન થશે, જો લિક્વિડ હશે તો પાર્ટીશન થશે. એન્ડ ડિપેન્ડિંગ ઓન ધેટ ઇલ્યુશન ઓર્ડર ઇઝ બેઝડ ઓન સચ ઇન્ટરેક્શન. તમારે જે મિક્સરમાં 2, 3 કે 4 XYZ જેટલા બી કમ્પોનન્ટ છે, એનું ઇલ્યુશન ઓર્ડર જે છે ઇટ ડિપેન્ડ્સ ઓન પાર્ટીશન કોફિશિયન્ટ ઓર એડસોર્પ્શન કોફિશિયન્ટ. તમે કઈ કોલમ વાપરો છો એના આધારે. The separated components are detected by detector. We have already discussed it earlier. જુઓ મિત્રો, ડિટેક્ટરનો જે રિસ્પોન્સ છે એ પીકના શેપમાં મળશે તમને. ક્રોમેટોગ્રામ HPLC નો જે મળે એની અંદર જે પીક્સ મળશે વેરિયસ, એનો જે શેપ છે એ પીકના શેપમાં હોય. ઇટ ઇઝ નોન એઝ ડિટેક્ટર રિસ્પોન્સ. જે તમને પીક મળે છે એને ડિટેક્ટર રિસ્પોન્સ કહેવાય. વિથ ધી એરિયા, એ જે પીક છે, પીક તમને મળશે એનો જે એરિયા હોય, એરિયા અંડર ધી કર્વ, એરિયા અંડર ધી પીક, એ જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એમાઉન્ટ પ્રેઝન્ટ ઇન ધી સેમ્પલ. તમારો મિક્સચરની અંદર કમ્પોનન્ટ એ હોય તો એનો જે પીક શેપ મળે એના એરિયા પરથી તમને ખબર પડી શકે કે એની એમાઉન્ટ કેટલી છે, કારણ કે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. The output is monitored and evaluated by operating software. એ જે તમારે એરિયા અંડર ધી કર્વ અથવા તો એરિયા પર્સન્ટ કે જે ગણવાનું થાય છે, that we have to do with operating software. All things
is done by operating software. This is a popular and versatile technique which provides solutions on separation, identification, and quantification of constituents of sample. તમારા મિક્સરમાંના જે કમ્પોનન્ટ છે એનું સેપરેશન પણ મળે છે. કમ્પોનન્ટ કયો છે એનું આઈડેન્ટિફિકેશન થાય. તમારી પાસે સ્ટાન્ડર્ડ સેમ્પલ હોય તમારા મિક્સરમાં A, B અને C, માની લો કે 3 પ્રકારના એમિનો એસિડ્સ છે, તો એ એમિનો એસિડ્સના સ્ટાન્ડર્ડ સેમ્પલના રન ટાઈમ સાથે કમ્પેર કરી અને અંડર ધી સેમ સિચ્યુએશન તમે તમારું સેમ્પલ ઇન્જેક્ટ કરો, then with the help of runtime RT, one can identify which component is present in the mixture. તો એ બે વસ્તુ થઈ ગઈ. ક્વોન્ટિફિકેશન એરિયા બાય એરિયા, જેવી રીતે મેં અગાઉ તમને હમણાં કીધું એમ કે તમારા પીકનો જે એરિયા અંડર ધી કર્વ છે એ સીધો જ કોના પ્રપોર્શનલમાં છે? એમાઉન્ટ ઓફ સેમ્પલ. તો તમારા સેમ્પલનું સ્ટાન્ડર્ડનું એક્સટર્નલ સ્ટાન્ડર્ડ સાથે તમારા સેમ્પલનું વેટ બાય વેટ એનાલિસિસ કરો, then by comparison method we can quantitate how much amount of particular component present in your sample. HPLC ભણવા માટે ખૂબ બેઝિક ટર્મિનોલોજી અને એના પાર્ટ્સ સિસ્ટમ જે છે HPLC ની, ઇટ ઇઝ એ ઇન્ટિગ્રલ પાર્ટ સિસ્ટમ. એની અંદર ઘણા બધા અલગ અલગ ભાગો છે, એને સમજવા જરૂરી છે, જેથી કરીને તમને જે ડેટા જનરેટ થાય છે એની રિલાયબિલિટી વધારે સારી મળે. સૌથી પહેલા તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, એન ઇલસ્ટ્રેશન ઓફ ક્રોમેટોગ્રામ. આવો કંઈક ક્રોમેટોગ્રામ હોઈ શકે, બરાબર. ધીસ ઇઝ જસ્ટ ટુ સેક ફોર સિમ્પ્લિસિટી. તમે ટાઈમ વર્સિસ ડિટેક્ટર સિગ્નલનો જે પ્લોટ ડ્રો કરો છો એને ક્રોમેટોગ્રામ કહેવાય છે. અને આ રીતના પીકના સ્વરૂપમાં સેમ્પલ કમ્પોનન્ટ જે છે એ ઇલ્યુટ થતા હોય છે કોલમમાંથી, અને ડિટેક્ટર છે એ આ રીતના રિસ્પોન્સ આપે. અને અહીંયા બેઝ ટુ બેઝ એરિયા અંડર ધી કર્વ તમે ચેક કરો તો એ છે એ સીધો જ પ્રોપોર્શનલ ટુ એમાઉન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ પ્રેઝન્ટ ઇન ધી સેમ્પલ. ડેડ ટાઈમ શું છે? સૌથી પહેલા આની અંદર TM, TR અને TS આ બધું લખેલું છે, તો ચાલો સમજી લઈએ પેલા શું છે. TM is a dead time. Dead time મતલબ શું? Dead time is a time taken by mobile phase to pass through the column. ક્યાંથી ક્યાં સુધી? Then from injector to detector. તમારો જે સેમ્પલ ઇન્જેક્શન પાર્ટ છે કે જ્યાં તમે સેમ્પલ ઇન્ટ્રોડ્યુસ કરો ત્યાંથી લઈ અને ડિટેક્ટર સુધી મોબાઈલ ફેઝ પહોંચે એનો ટાઈમ જે છે એને ઇટ ઇઝ કોલ્ડ TM, a very earliest peak. હવે આ જે ચેક કરવું હોય કોઈ કોલમ લઈ અને કે આનો TM કેટલું હશે, ડેડ ટાઈમ, તો શું કરવાનું કે તમારી કોલમમાં એવો કમ્પાઉન્ડ ઇન્જેક્ટ કરવાનો કે જે સ્ટેશનરી ફેઝ સાથે બિલકુલ રિટેન ના થાય અને મોબાઈલ ફેઝની સાથે એ છેક ડિટેક્ટર સુધી પહોંચી જાય. ખ્યાલ આવી ગયો? કોલમની અંદર બિલકુલ રિટેન નથી થતું. ધેન તમે જેવો એ કમ્પાઉન્ડને ઇન્જેક્ટ કરો અને એનું સિગ્નલ આવે ડિટેક્ટરમાં, that time is called dead time. Sometimes it is also called as void time, dead time or void time. અને આ જે વોલ્યુમ છે એને ડેડ વોલ્યુમ અથવા તો void વોલ્યુમ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે TS. TS એટલે આ તમારો પેલો કમ્પાઉન્ડ જે ઇલ્યુટ થયો ફર્સ્ટ કમ્પોનન્ટ, ત્યાંથી લઈ અને આ ડેડ ટાઈમ જે છે ત્યાં સુધીનો જે ટાઈમ છે ઇટ ઇઝ કોલ્ડ a time required by a solute to retain in stationary phase. કોલમની અંદર તમારા ઇન્ડિવિજ્યુઅલ સોલ્યુટ જ્યારે કોલમની અંદર એન્ટર થાય ત્યારથી લઈ અને કોલમમાંથી બહાર નીકળે
ત્યાં સુધીનો જે સમય છે ઇટ ઇઝ કોલ્ડ TS. ખ્યાલ આવી ગયો? Then most important is TR, this one. From the point of injection, ત્યાંથી લઈ અને તમારો જે કમ્પોનન્ટ ઇલ્યુટ થાય છે, જે ક્રોમેટોગ્રામમાં તમને બતાવે છે, એ ત્યાં સુધીનો જે ટાઈમ છે that is called run time. It is called TR, run time or retention time. અને RT કહેવાય, retention time, time required for each and individual component after injection to reach the detector. ખ્યાલ આવી ગયો? અહીંયા સિગ્નલ મળે છે એનો મતલબ એમ કે ડિટેક્ટરમાં તમારો કમ્પાઉન્ડ પહોંચી ગયો. This is called run time, RT. TR આ સૂત્રની મદદથી પણ ગણી શકાય. તમને ડેડ વોલ્યુમ ખબર છે, આ રિટેન્શન ટાઈમ ખબર છે, તો તમારે એ જાણવું હોય કે તમારો કમ્પોનન્ટ છે કોલમની અંદર એટલે કે સ્ટેશનરી ફેઝની અંદર કેટલો સમય સુધી રિટેન થયો, then we can calculate TS. હવે પેલો કમ્પોનન્ટ ઇલ્યુટ થઈ ગયો ત્યાર પછીના જે કમ્પોનન્ટ છે એનો રિલેટિવ રિટેન્શન ટાઈમ પણ ઘણી વખત વપરાતું હોય છે, એને RRT પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ જસ્ટ એઝ આપણે જે રીતના પર્સન્ટેજ કાઢીએ એમ, ફર્સ્ટ કમ્પોનન્ટ જે છે એનો RRT આના સાપેક્ષમાં જો તમારે ગણવાનો થાય તો આનો RRT 1 કહી દઈએ, ત્યાર પછી જે છે તો એને એ રીતના રેશિયો પ્રમાણે કેલ્ક્યુલેટ કરી અને we can calculate RRT. ત્યારબાદ જોઈએ components, essential components for instrumentation of HPLC. તો એની અંદર જે એસેન્શિયલ રિક્વાયર્ડ કમ્પોનન્ટ છે એ આ રીતના હોય છે. પંપની જરૂર પડે. શાને માટે? તો એચપીએલસી ની અંદર જે તમે કોલમ વાપરવાના છો એની અંદર સ્ટેશનરી ફેઝ છે એની પાર્ટિકલ સાઇઝ ખૂબ નાની હોય છે, લાઈક 2 to 10 માઇક્રોન, 10 માઇક્રોમીટર કરતા પણ નાની હોય છે પાર્ટિકલ સાઇઝ. બરાબર છે? તો એની અંદરથી મોબાઈલ ફેઝ છે એને પાસ કરવા માટે સોલ્વન્ટ જે છે મોબાઈલ ફેઝની નો ફ્લો રેટ છે એ અગત્યની વસ્તુ થઈ જાય. એ સિમ્પલી ગ્રેવિટેશનલ ફ્લો થી તમારે પાસ કરવું હોય તો થશે નહીં. બરાબર છે? તો એના માટે ડિવાઇસની જરૂર પડશે, પંપની, કે જે મોબાઈલ ફેઝને પુશ કરશે ટુ પાસ થ્રુ ધી સિસ્ટમ. It is from injector, column and up to detector and then after waste. ત્યારબાદ છે સેમ્પલિંગ વાલ્વ અથવા તો લૂપ. તમારું જે સેમ્પલ છે એ સેમ્પલને ઇન બિટવીન તમારે ઇન્જેક્ટ કરવાનું છે. આફ્ટર પંપ એન્ડ બિફોર કોલમ, ત્યાં આગળ એક એ રીતની ડિવાઇસ રાખેલી છે, ધેટ ઇઝ કોલ્ડ સેમ્પલિંગ વાલ્વ ઓર સેમ્પલિંગ લૂપ. શેને માટે? ટુ ઇન્જેક્ટ યોર સેમ્પલ. હવે સેમ્પલ ઇન્જેક્ટ થઈ જાય ત્યારબાદ સેમ્પલનું સેપરેશન છે ઇટ વિલ ગોઝ ટુ ધી કોલમ. યોર સેમ્પલ ગોઝ ટુ ધી કોલમ. ત્યાં આગળ એનું સેપરેશન થવાનું છે. સો સેપરેશન કોલમ ઇઝ રિક્વાયર્ડ in which the sample component are separated into individual peaks before elution. કોલમમાંથી બહાર નીકળે એ પહેલા કોલમની અંદર શું થવું જોઈએ? એનું સેપરેશન મળવું જોઈએ. સો કોલમ ઇઝ નીડેડ. આફ્ટર ઇલ્યુશન ફ્રોમ કોલમ, તમારી કોલમમાંથી કમ્પોનન્ટ નીકળી જાય, then detector is needed to read the signal. કોલમમાંથી કમ્પોનન્ટ બહાર નીકળે એટલે it should reach the detector. And what is the function of detector? It is to read out device to detect the presence of solute in the mobile phase. તમારા મોબાઈલ ફેઝની સાથે સાથે તમારા મિક્સરમાંના જે કાંઈ બી કમ્પોનન્ટ છે ઇલ્યુટ થતા હોય તો એને મેઝર કરવા માટે અને ત્યારબાદ મેઝર થયા પછી એને પ્રોપર કેલ્ક્યુલેશન કરી અને ઓપરેટિંગ સોફ્ટવેરની મદદથી ક્રોમેટોગ્રામ એચીવ કરવા માટે. તો મુખ્ય આ ચાર ભાગની અંદર આ ચાર અલગ અલગ ડિવાઇસ છે
આ ચાર અલગ અલગ એસેન્શિયલ કમ્પોનન્ટ્સ છે that are needed for any HPLC instrumentation system. See, this is the picture, a kind of HPLC system. આ રીતનું કંઈક હોય છે. એવું જરૂર નથી કે આવું જ હોય. ઘણા બધા અલગ અલગ ડિઝાઇન અને સાઇઝના ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે. જેવી રીતે આપણે કોઈ વ્હીકલ્સ છે એના ઘણા બધા મોડલ અવેલેબલ હોય, તો આપણે ટુ વ્હીલરની વાત કરીએ તો ટુ વ્હીલર ઇઝ અ વેરી વાઇડ વેરાયટી ઓફ ટર્મિનોલોજી. સેમ લાઈક હિયર, એચપીએલસી નું એક ઉદાહરણ લીધેલું છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે. ફર્સ્ટ ઓફ ઓલ, યોર સોલ્વન્ટ રેક અથવા તો એની જે મોબાઈલ ફેઝની સિસ્ટમ આપણે બનાવવાની છે. માની લો કે તમારા મોબાઈલ ફેઝ છે એ 3 અલગ અલગ સોલ્વન્ટનું મિક્સચર છે, વોટર, મિથેનોલ અને એસિટોનાઇટ્રાઇલ. પરંતુ એ ત્રણેયને મિક્સ કરવાની જરૂર નથી પ્રોપર પ્રોપોર્શનમાં. અત્યારે નાવા ડેઝ 4 અલગ અલગ રિઝર્વોયર એકી સાથે રહી શકે એવી રીતે અને તમે ડિઝાયર એમાઉન્ટની અંદર એને મિક્સ કરી શકો પ્રાયર ટુ ધી પમ્પિંગ. તો એવી સિસ્ટમ એક અહીંયા હોય છે. This is all automated system. You have to just do a programming. સોફ્ટવેર ની અંદર તમારે પ્રોગ્રામિંગ કરવાનું હોય છે અને બાય ધેટ પ્રોગ્રામિંગ તમે ડિઝાયર કમ્પોઝિશન સેટ કરી શકો તમારા મોબાઈલ ફેઝનું. તમે 3 વોટર, મિથેનોલ અને એસિટોનાઇટ્રાઇલ એને અલગ પ્યોર ફોર્મની અંદર બોટલની અંદર ભરી દો છો અને ધેન આફ્ટર તમે જે પ્રપોર્શન સેટ કરો છો, સે ફોર એક્ઝામ્પલ 50 વોટર, 25 મિથેનોલ અને 25 એસિટોનાઇટ્રાઇલ, then 50-25-25% સેટ કરી દો. તો એ જ રીતના તમારા લાઈન પ્રમાણે હોય, એ લાઈન, બી લાઈન અને સી લાઈન ત્રણેય લાઈનમાં તમે સેટ કરી દીધું, બરાબર છે. તો એ રીતના તમારો મોબાઈલ ફેઝ સેટ થઈ જાય. વન્સ ધીસ સોલ્વન્ટ which is mixed, સોલ્વન્ટ જે મિક્સ થાય છે, તમારો મોબાઈલ ફેઝ તૈયાર થાય છે, it should go to degasser. શા માટે ડીગેસરમાં એને મોકલવાનો? કારણ કે ડીગેસર અને રેસિપ્રોકેટિંગ વાલ્વથી તમારું ડિઝાયર જે કમ્પોઝિશન છે એ મિક્સ થશે ત્યાં ચેમ્બરમાં અને ત્યાં આગળ એને ડીગેસ કરવામાં આવે. કારણ કે ઘણી બધી વખત એવું હોય છે કે કાર્બન ડાયોક્સાઇડ છે અથવા તો એર છે કે જે ડિઝોલ્વ હોય સોલ્વન્ટની અંદર, it will affect your analysis. Sometimes it will dead your column also. જો એર બબલ કોલમની અંદર જતું રહે, then it is very very difficult to remove that air bubble from column. So that is why degasser is very necessary and important part. ડીગેસર છે એ તમારા મિક્સ થયેલા પ્રપોર્શનને ડીગેસ કરી દેશે. એની અંદર ડિઝોલ્વ કોઈ ગેસીસ હશે તો એને રિમૂવ કરશે, એર કદાચ જનરેટ થાય તો એને રિમૂવ કરશે. તમે ઘણી બધી વખત જોયું હશે કે મિથેનોલ અને વોટર બેને મિક્સ કરો ગ્લાસના બીકરની અંદર, ક્યારેક તમે ચેક કરશો તો તમારા બીકરની અંદર ગ્લાસની જે વોલ છે ત્યાં આગળ એર બબલ જેવું ફ્રીઝ થશે. ધેટ ઇઝ કોલ્ડ એર. એને ડીગેસ કરવું પડે. બે સોલ્વન્ટ છે એને મિક્સ કરો ત્યારે ઘણી બધી વખત એ પ્રોબ્લેમ થતો હોય છે. સો ઇટ શુડ બી ડીગેસ્ડ. ધેન આફ્ટર ઇટ વિલ ગો ટુ ધી પંપ. પંપ શું કરશે? એ ડીગેસ થયેલા તમારા સોલ્વન્ટને પુશ કરશે અને એને રોટેટ કરાવશે. ક્યાં? અંદર ફેરવશે ઇન યોર સિસ્ટમ. પંપમાંથી ઇન્જેક્ટરમાં જશે મોબાઈલ ફેઝ અને કન્ટિન્યુઅસ ફ્લો સાથે ત્યાંથી કોલમમાં થર્મોસ્ટેટેડ કમ્પાર્ટમેન્ટ છે કોલમમાં. કારણ કે કોલમનું ટેમ્પરેચર તમારે માની લો કે તમારે 35 ડિગ્રી સેલ્સિયસે કોઈ એનાલિસિસ કરવાનું છે, and your column should be kept at that desired temperature. તો એ કોલમમાં જશે તમારો મોબાઈલ ફેઝ અને ત્યારથી આઉટલેટ છે એ ડિટેક્ટરમાં જશે. This is a very simple and schematic diagram and understanding of HPLC. પરંતુ જે હું હમણાં બોલી ગયો, it is not so easy like that. આપણે એ ઇન્ડિવિજ્યુઅલ દરેક પાર્ટ વિશે માહિતી મેળવવી પડે, ત્યારે જ તમને ખ્યાલ આવે
કે આ સિસ્ટમ છે એ કેવી રીતે કામ કરે છે. જો આ રીતના 4 અલગ અલગ મોબાઈલ ફેઝ તમે માની લો કે 4 કમ્પોનન્ટની જરૂર છે. એકમાં વોટર છે, એકમાં બફર છે, એકમાં મિથેનોલ છે અને એકમાં એસિટોનાઇટ્રાઇલ છે. ડિપેન્ડિંગ અપોન યોર રિક્વાયરમેન્ટ એને તમે કાં તો સેમ કાં તો તમારી રીતે અલગ અલગ પ્રોપોર્શનમાં જે સેટ કરવાનું છે એ કમાન્ડ આપી દો. ધેટ ઓલ મિક્સ્ડ ઓર હિયર એન્ડ ડિગેસ્ટ. મિક્સ થશે, ડિગેસ્ટ થશે. ધેન ગો ટુ ધી પંપ. ધેન ઇટ વિલ ગો ટુ ધી પલ્સ ડેમ્પર. પંપમાંથી પણ પલ્સ ડેમ્પરમાં જાય ઇન ઓર્ડર ટુ ગેટ એ કન્ટિન્યુઅસ ફ્લો ઓફ યોર મોબાઈલ ફ્લેશ. તમારો જે મોબાઈલ ફેસ છે એનો ફ્લો છે એ બ્રેક ન થવો જોઈએ. હાઈ લો એ રીતનો ન થવો. ઇટ શુડ બી કન્ટિન્યુઅસ. સો ઇટ વિલ goes to the pulse damper and from that pulse damper it will go to the loop injector. અહીંયા કે જ્યાંથી તમારે સેમ્પલને ઇન્જેક્ટ કરવાનું છે. After that it passes from guard column to the column and finally reaches to detector. And after detection a outlet of detector is poured into waste line. It will be collected as waste or sometimes recycler depending upon requirement. અહીંયા કોલમમાં ગાર્ડ કોલમ લખેલું છે. I will come to the point after this discussion. આગળ આવશે ગાર્ડ કોલમ શું છે. સૌથી પહેલા પંપ નું કામ શું છે, કેવી રીતે એ કામ કરે છે ચાલો જોઈએ. દરેક HPLC સિસ્ટમની અંદર ઓછામાં ઓછો એક પંપ તો હોવો જ જોઈએ. જો 2 પંપ કે 3 પંપ હોય તો એ સિસ્ટમ છે એ ખૂબ સારી કહેવાય છે. બટ મિનિમમ 1 પંપ ઇઝ રિક્વાયર્ડ. 2 કે 3 પંપ હોય ઇન લાઈન તો તમારો જે મોબાઈલ ફેઝનો ફ્લો રેટ છે ઇટ વિલ બેટરલી રેગ્યુલરાઇઝડ. મોબાઈલ ફેઝમાં પંપની જરૂર શા માટે? તો ટુ ફોર્સ ધી મોબાઈલ ફેઝ થ્રુ ધી કોલમ whose packing is fairly compact. જેમ મેં તમને કીધું કોલમનું પેકિંગ મટીરિયલ જે છે ને એકદમ કોમ્પેક્ટ હોય છે. કોમ્પેક્ટ એટલે એટલું કોમ્પેક્ટ હોય છે કે એમાંથી તમે ગ્રેવિટેશનલ ફ્લો થી મોબાઈલ ફેઝ નીચે આવવામાં ખૂબ વાર લાગે છે. એટલું બાઉન્ડ હોય કારણ કે એની પાર્ટિકલ સાઇઝ નાની હોય છે અને એકદમ કોમ્પેક્ટ મેનરની અંદર પેક કરેલું હોય છે. પમ્પ્સ આર ડિઝાઇન્ડ ઇન ઓર્ડર ટુ મેન્ટેન એ સ્ટેબલ ફ્લો રેટ. ફ્લો રેટ સ્ટેબલ હોવું જોઈએ એવી રીતે પંપ ડિઝાઇન કરેલું હોય છે. અને એની સાથે સાથે પલ્સેશન પણ એવોઇડ થવા જોઈએ. પલ્સેશન મીન્સ પંપ છે આ વી ઓલ નોઝ પંપ છે એ પિસ્ટનની જેમ કામ કરે છે. સી ધીસ. આજે માની લો કે સિંગલ પિસ્ટન હશે તો અહીંથી પુશ કરશે, ફરી પાછું એ એની આઈડિયલ પોઝિશનમાં આવશે ટુ રીપુશ. ઇન બિટવીન પલ્સ જનરેટ થાય છે. So it should be designed in such a manner that to avoid that pulsation. અને ક્યારે થાય તો એની સાથે સાથે બીજો પિસ્ટન અથવા તો એ રીતનો પંપ એની સાથે આ એક પંપ હોય એની સાથે બીજો પંપ જોડેલો હોય તો આ રીતની સિસ્ટમ જ્યારે હોય ત્યારે ને ત્યારે જ તમારો ફ્લો રેટ છે એ રેગ્યુલરાઇઝ થાય. વિધાઉટ પલ્સેશન ફ્લો રેટ તમને મળે. સો ધીસ ઇઝ એ વર્કિંગ મેથડ ફોર પંપ. એચપીએલસી ની અંદર સૌથી વધારે મહત્વની વસ્તુ હોય અને જો કદાચ તમારા માટે નવી હોય તો એ આ છે આઇસોક્રેટિક વર્સિસ ગ્રેડિયન્ટ ઇલ્યુશન. આપણે અત્યાર સુધી ક્રોમેટોગ્રાફીમાં ઘણી બધી વસ્તુ શીખા, પેપર ક્રોમેટોગ્રાફી, જીસી, પીએલસી. તો એચપીએલસી ની અંદર આઇસોક્રેટિક અથવા તો ગ્રેડિયન્ટ ઇલ્યુશન લખેલું છે. આ શબ્દ નવો છે. જ્યારે તમે from the start of your analysis to end of your analysis મોબાઈલ ફેઝનું કમ્પોઝિશન છે એ આઈડિયલ રહે, એમાં કોઈ જાતનો ચેન્જ નથી. વિધાઉટ ચેન્જ એ જે મોબાઈલ ફેઝ છે એને શું કહેવાય? આઇસોક્રેટિક ઇલ્યુશન સિસ્ટમ. પરંતુ જુઓ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ યુઝ આઇસોક્રેટિક સિસ્ટમ. શા માટે? તો આઇસોક્રેટિક સિસ્ટમ છે એટલા માટે અઘરી છે
કે એની અંદર દરેકે દરેક કમ્પોનન્ટ જે છે એ સેમ કમ્પોઝિશન થી ઇલ્યુશન નથી થતા, અને થાય તો પણ એનો જે રન ટાઈમ છે એ ખૂબ વધારે હોય. તો ઇટ ઇઝ પ્રેક્ટિકલી ડિફિકલ્ટ. કેવી રીતે? જુઓ કે માની લો કે કમ્પોઝિશન ઓફ મોબાઈલ ફેસ ફોર અર્લી ઇલ્યુટિંગ સોલ્યુટ, એટલે કે સૌથી પહેલા ઇલ્યુટિંગ સોલ્યુટ કોઈ એક છે, તમે મિક્સરની અંદર 3 કમ્પોનન્ટ લીધા, તો એકનો જે ઇલ્યુશન ઓર્ડર છે એનો આરટી છે એ તમારો આવે છે 3.2, 3.2 મિનિટે ઇલ્યુટ આઉટ થાય છે, એનો રિટેન્શન ટાઈમ 3.2 છે. હવે જો કમ્પોઝિશન ચેન્જ નથી કરતો તો ત્યાર પછીનો કમ્પોનન્ટ છે એ એવું પણ બની શકે કે સેમ કમ્પોઝિશનમાં એ 30.5 મિનિટે ઇલ્યુટ થાય છે, અને ત્રીજો કમ્પોનન્ટ છે એ કંઈક 60 મિનિટે ઇલ્યુટ થતો હોય. ધેન તો 1 કલાક સુધી રાહ જોવાની જરૂર નથી. તો એવા કિસ્સાની અંદર પહેલો કમ્પોનન્ટ ઇલ્યુટ થઈ જાય છે, ત્યારબાદ તમે સોલવન્ટનું કમ્પોઝિશન એવી રીતે સેટ કરો કે બીજો કમ્પોનન્ટ જે તમારો 30 મિનિટે ઇલ્યુટ થવાનો હતો એ 30 મિનિટેથી લઈ અને 10 થી 15 મિનિટની આજુબાજુ ઇલ્યુટ થઈ જાય, અને ત્યારબાદ એવો ચેન્જ કરો કે એ ફરી પાછો જે છેલ્લો 60 મિનિટે ઇલ્યુટ થવાવાળો કમ્પોનન્ટ છે એ 20 મિનિટની આજુબાજુ ઇલ્યુટ થઈ જાય, અને આફ્ટર ધીસ વેરિએશન ઇન મોબાઈલ ફેઝ એને ઇનિશિયલ કમ્પોઝિશનમાં ફરી પાછું 5 કે 10 મિનિટનો સેચ્યુરેશન ટાઈમ દઈ દઈએ કે કોલમની અંદરથી સેમ જે ઇનિશિયલ કમ્પોઝિશન સેટ કરેલો છે, માની લો કે તમે બફર અને મિથેનોલ આ 80-20 થી શરૂઆત કરી. શરૂઆતમાં એટ ધ સ્ટાર્ટ ઓફ યોર એનાલિસિસ 80% બફર અને 20% મિથેનોલ છે. તો જ્યારે જ્યારે એનાલિસિસ આગળ વધતું જાય તો તમે એ રીતનું ગ્રેડિયન્ટ સેટ કરી શકો. તો એમાં શું થાય છે જુઓ, ચેન્જિંગ ધી કમ્પોઝિશન ઓફ ધી મોબાઈલ ફેઝ વિથ ટાઈમ પ્રોવાઈડ એ સોલ્યુશન ટુ ધીસ પ્રોબ્લેમ. એ જે લેટ ઇલ્યુટિંગ સોલ્યુટ છે એને તમારે પ્રેક્ટિકલી ફિઝિબલ વેની અંદર એનો રન ટાઈમ ઘટાડવા માટે કે જેથી કરીને તમારા બીજા કોઈ એનાલાઇટ અથવા તો બીજા કોઈ સોલ્યુટને ઇન્ટરફિયર ના કરે, બસ યુ હેવ ટુ ડુ સો. ફોર અ રિવર્સ ફેઝ સેપરેશન, we will get back to this reverse phase after this discussion. For the reverse phase separation, the initial mobile phase composition is relatively polar. બરાબર છે? રિવર્સ ફેઝ એટલે મોસ્ટ ઓફ ફાર્માકોપિયલ પ્રોડક્ટ્સ go for this reverse phase HPLC analysis. એની અંદર ઇનિશિયલ મોબાઈલ ફેઝ કમ્પોઝિશન છે એ પોલર હોવું જોઈએ. Then after some for some component it should be go for non-polar. Then once again you should attain a initial mobile phase composition. As the separation progresses, the mobile phases composition is made less polar. Such separations are called gradient illusions. આઇસોક્રેટિકમાં મોબાઈલ ફેઝનું કમ્પોઝિશન સેમ રહેશે. મોબાઈલ ફેઝનું કમ્પોઝિશન ઇઝ સેમ થ્રુઆઉટ ધી એનાલિસિસ. There is no any change in mobile phase composition in case of isocratic illusion. While for individual run, for each and every sample measurement, દરેક સેમ્પલના એચપીએલસી રન માટે ઇન બિટવીન તમારો જે રન ટાઈમ છે એ માની લો કે 30 મિનિટનો છે, 30 મિનિટ સુધી તમારે સેમ્પલ છે એને ચલાવવું છે કોલમમાંથી. 30 મિનિટની અંદર તમારા કમ્પોનન્ટ આવી જાય, પણ એની અંદર મોબાઈલ ફેઝનું કમ્પોનન્ટ છે બાય ધ ટાઈમ ઇન બિટવીન જો ચેન્જ થાય કે વેરાય થાય, that is called gradient illusion. See, this is the example of gradient illusion. કેવી રીતે gradient illusion થાય? તો ટાઈમની સાથે મોબાઈલ ફેઝ એ અને મોબાઈલ ફેઝ બી, માની લો કે થ્રુ આઉટ યોર રન મોબાઈલ ફેઝનું કમ્પોઝિશન 50-50 હોય, then it is called or termed as isocratic. But majority of analysis required gradient illusion in order to go practical feasibility, in order to achieve a shortened run time. તમારો જે
સવા કલાક કે દોઢ કલાક ઇન્જેક્શન ચાલે એને બદલે 30 મિનિટની અંદર ચાલી શકે, then it would be better in form of so many idea like we can uh, we can use cost effective analysis. Say for example, કારણ કે દોઢ કલાક સુધી તમારો રન ચાલે તો દોઢ કલાક સુધી સોલ્વન્ટ જોઈએ, તમારું બફર જોઈએ, કેમિકલનો વેસ્ટ થાય, તમારા સમયની મર્યાદા છે, તમે દોઢ કલાકે એનાલિસિસ કરતા હોય તો દિવસ આખામાં જેટલા રન નીકળતા હોય એના કરતા 30 મિનિટમાં રન થાય તો એ 3 ગણા તમે એનાલિસિસ કરી શકો. That is why gradient illusion is far better than isocratic. તો જુઓ, પેલી 20 મિનિટ સુધી મારે આ કમ્પોઝિશનની અંદર બે કમ્પોનન્ટ માની લો કે નીકળે છે, ત્યારબાદ પછીનો જે કમ્પોનન્ટ છે એને નીકળતા ખૂબ વાર લાગે છે, તો શું કરેલું છે તો કે 20 મિનિટ પછી 30% 70% સેટ કરી દીધું. તો 20 મિનિટ પછી શું થશે, 35 મિનિટ સુધી મોબાઈલ ફેઝનું કમ્પોઝિશન, જે મોબાઈલ ફેઝ એ હતો તમારો બફર હતો જે 50% હતો એ ઘટીને 30% થઈ ગયો, જ્યારે મોબાઈલ ફેઝ બી એટલે કે તમારો પ્યોર સોલ્વન્ટ 50% હતું એ વધી અને 70% તમે કરી દીધું. તો 20 મિનિટે નવો મોબાઈલ ફેઝ ને એનું ઇક્વિલિબ્રિયમ એટેન્ડ થઈ જશે અને આ મોબાઈલ ફેઝને પંપ છે એ સિસ્ટમની અંદર પાસ કરાવશે અને તમારી કોલમમાંથી પણ સેમ મોબાઈલ ફેઝ પાસ થવા સાથે due to change in polarity of your mobile phase, your late eluting solute will come more faster. એ વધારે ઝડપથી, it will retain less in the stationary phase. જે હાઈ રિટેનિંગ સોલ્યુટ હતા એનું મોબાઈલ ફેઝની પોલારિટી ચેન્જ કરી એટલે સ્ટેશનરી ફેઝનો અંદર એનું રિટેન્શન છે એ ઓછું થઈ ગયું અને એનો રન ટાઈમ છે એ ઘટી ગયો. અને ત્યારબાદ આ રીતના ડિઝાયર્ડ અમાઉન્ટમાં એટ ધ લાસ્ટ જ્યારે ગ્રેડિયન્ટ ઇલ્યુશન કરો ત્યારે એટ ધ લાસ્ટ તમારે ઇનિશિયલ મોબાઈલ ફેઝનું કમ્પોઝિશન જે છે એ સેટ કરવું પડે અને મિનિમમ 10 મિનિટ સુધી આ મોબાઈલ ફેઝનું કમ્પોઝિશન તમારી સિસ્ટમની અંદર ચલાવવું પડે, જેથી કરીને નેક્સ્ટ રન માટે, નેક્સ્ટ ઇન્જેક્શન માટે તમારી કોલમ છે એ તમારા મોબાઈલ ફેઝની અંદર સેટ થઈ જાય વિથ યોર ડિઝાયર્ડ પોલારિટી. તમારા મોબાઈલ ફેઝની જે ડિઝાયર્ડ પોલારિટી છે એ સેટ થઈ જાય. ધેન આફ્ટર ઇન્જેક્શન, પંપમાંથી મોબાઈલ ફેઝ પાસ થઈ ગયો, પંપ પછી આવશે ઇન્જેક્ટર. સેમ્પલને ઇન્જેક્ટ કઈ રીતે કરવું, મેન્યુઅલ ઇન્જેક્ટરની ફિગર મેં તમને અહીંયા આપેલી છે. એક લૂપ છે, અહીંયા એક હેન્ડલ આપેલું છે, ઇટ વિલ રોટેટ થ્રુ 60 ડિગ્રી સેલ્સિયસ. તો 60 ડિગ્રી આ રોટેટ થઈ શકે. એની અંદર આ રીતના સિરિંજ ઇન્સર્શન સિસ્ટમ હોય અને અહીંયાથી એક સાઈડ છે એ પંપમાં જાય લાઈન, પંપમાંથી મોબાઈલ ફેઝ આમાં પાસ થતો હોય અને બીજું છે વેન્ટ that is go to the column. જોઈએ schematically, see this figure. જુઓ શું છે, sampling loops are interchangeable and available with volume ranging from 2 to 100 microliter. તો આવડી મોટી વેરાયટી છે કે જેની અંદર તમારું ઇન્જેક્શન વોલ્યુમ છે એ સેટ થઈ શકે એ રીતના ઇન્જેક્ટર અવેલેબલ છે. હવે એની અંદર લોડ પોઝિશનની અંદર એટલે કે જ્યારે તમે સેમ્પલ હજી લોડ કરેલું નથી, લોડ કરવાનું છે ત્યારે આ રીતનું લૂપ સેટ કરેલું હોય. આ જે અંદર ગોળ ચક્કર જેવું દેખાય છે એની અંદર અહીંયા હેન્ડલ હોય છે અને બાય રોટેટિંગ ધેટ હેન્ડલ ધીસ લૂપ વિલ ચેન્જ, એટલે કે આ જે છે આ પોર્શન મારું અત્યારે જે અહીંયા દેખાય ધેટ વિલ કનેક્ટ વિથ ધીસ એન્ડ ધીસ વિલ કનેક્ટ વિથ ધીસ, સિમિલરલી લાઈક ધીસ છે. તો એના કનેક્શન ચેન્જ થઈ જાય. હવે જુઓ ઇનિશિયલી જ્યારે સેમ્પલ લોડ કરવાનું છે ત્યારે આ પોઝિશનમાં છે, આઇડલ પોઝિશન. અહીંયાથી સેમ્પલ તમે વિથ ધી હેલ્પ ઓફ સિરિંજ તમે ઇન્જેક્ટ કરી દીધું અને લૂપની અંદર તમારું સેમ્પલ ફરશે. હવે આ લૂપની અંદર જે સેમ્પલ ફરે છે ત્યારે આ જે વોલ્યુમ છે સી ધીસ વોલ્યુમ,
is the main part. અને as and when you change this loop, તો આ loop ને change કરો તો it will look like this after changing. અમારું જે લૂપમાં સેમ્પલ હતું it will goes to the column now. અને જે મોબાઈલ ફેઝ જે અહીંયાથી સીધું કોલમમાં જતું હતું પંપમાંથી કોલમમાં, ત્યાંથી શું થાય છે, ત્યાંથી એ see here મોબાઈલ ફેઝ કે જે સીધું કોલમની અંદર જતું હતું એ મોબાઈલ ફેઝ છે એ હવે લૂપમાં પાસ થઈ અને કોલમની અંદર જશે. અને જે સેમ્પલ તમે ઇન્જેક્ટ કરેલું હતું એ આ લૂપની અંદર જ હતું, એ મોબાઈલ ફેઝની સાથે સાથે કોલમની અંદર એટલે કે તમારી સિસ્ટમની અંદર પ્રવેશ કરશે. After loading the sample, the injector is turned to the inject position. જો આ રીતના આ હેન્ડલ દેખાય છે બ્લેક હેન્ડલ, it will rotatable at 60 degree position. As and when you have injected your sample in the loop, just rotate 60 degree this loop and your loop will behave like this. આ રીતનું તમારું લૂપ બની જશે. And the sample which you have injected is go in the column. In this position, the mobile phase is directed through the sampling loop. Sampling loop માંથી mobile phase direct થશે. And this sample is swept onto the column. Sample છે એ column ની અંદર જતું રહેશે. Thank you. અહીંયા પછીની આગળના જે એસેન્શિયલ કમ્પોનન્ટ્સ બાકી છે એ હવે પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું.